નમસ્તે, મારું નામ જેનિસ દેસાઈ છે. હવે હું DSSS ડાયરેક્ટ સિક્વન્સ સ્પ્રેડ સ્પેક્ટ્રમ વિશે સમજાવીશ, જે સિક્યોર વાયરલેસ કમ્યુનિકેશન ટેકનિક છે. DSSમાં ઓરિજિનલ ડેટા સિગ્નલને હાઈ સ્પીડ સ્યુડો નોઇઝ કોડ સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. આ પ્રોસેસ સિગ્નલને વાઇડ બેન્ડવિડ્થમાંથી સ્પ્રેડ કરી દે છે. સિગ્નલ સ્પ્રેડ થવાથી નોઇઝ ઇન્ટરફિયરન્સ અને જામિંગ સામે પ્રોટેક્શન મળે છે. આ કારણે DSSS GPS, CDMA અને સિક્યોર વાયરલેસ સિસ્ટમમાં વપરાય છે. હવે સ્પ્રેડ સ્પેક્ટ્રમ શું છે? સ્પ્રેડ સ્પેક્ટ્રમનો આઈડિયા ઓરિજિનલી મિલિટરી કમ્યુનિકેશનમાંથી આવ્યો છે. સિગ્નલને વાઇડ ફ્રીક્વન્સી રેન્જમાં સ્પ્રેડ કરવાથી સિગ્નલ નોઇઝ જેવી લાગે છે અને અનઓથોરાઇઝ્ડ યુઝર માટે ડિટેક્ટ કરવી મુશ્કેલ બને છે. DSSS સ્પ્રેડ સ્પેક્ટ્રમ એક ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, જે સિગ્નલ સિક્યુરિટી અને રિલાયબિલિટી વધારે છે. હવે DSSS કામ કેમ કરે? DSSSમાં દરેક ડેટા બીટને અનેક ચિપ્સમાં કન્વર્ટ કરવામાં આવે છે. એક PN કોડની સ્પીડ ડેટા રેટ કરતાં ઘણી વધારે હોય છે. રિસીવર પાસે સેમ PN કોડ હોય છે, જે મેળવીને તેના દ્વારા ઓરિજિનલ ડેટા રિકવર કરવામાં આવે છે. ટ્રાન્સમીટર રિસીવર વચ્ચે સિંક્રોનાઇઝેશન બહુ જ મહત્વનું છે. જો એ બે સિંક્રોનાઇઝ નહીં હોય તો ડેટા લોસ થઈ શકે છે અને રિસીવરને ડેટા મળશે નહીં. હવે PN સિક્વન્સ શું છે DSSSમાં? PN સિક્વન્સ રેન્ડમ લાગે છે, પણ ટ્રાન્સમીટર રિસીવર બંને માટે એક્ઝેક્ટ સેમ હોય. જો PM સિક્વન્સ બદલી જાય તો કોઈ પણ આપણે સિગ્નલનો ડેટા આપણે કાઢી શકશે નહીં. એક PN સિક્વન્સની પ્રોપર્ટી શું હોય છે? ગુડ ઓટો કરેક્શન કોરિલેશન હોય છે અને લો ક્રોસ રિલેશન હોય છે. જેમાં M સિક્વન્સ, ગોલ્ડ કોડ અને બાર્કર કોડ કોમન PNના સિક્વન્સીસ છે. હવે DSSSના ફાયદાઓ. DSSના એ ફાયદા છે કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હોય છે, સિક્યોર હોય છે અને મલ્ટિપલ પાથમાં હોય છે. DSS CDMA સપોર્ટ કરે છે, જે મલ્ટિપલ યુઝર્સ એક જ ટાઈમે એક જ ફ્રીક્વન્સી બેન્ડ શેર કરી શકે છે. હવે DSSSની લિમિટેશન શું હોય છે? DSSSની લિમિટેશન હોય છે કે બેન્ડવિડ્થ રિક્વાયરમેન્ટ વધારે હોય છે, તો એનો હાર્ડવેર બી કોમ્પ્લેક્સ બને છે અને સિંક્રનાઇઝેશન એરર થાય તો ડેટા રિકવર થતું છે નહીં. હવે DSSSનો મેઇન યુઝ GPSમાં કરવામાં આવે છે. GPS સિસ્ટમ છે એ DSSS વગર પોસિબલ નથી. દરેક સેટેલાઇટમાં અલગ અલગ PRN કોડ ટ્રાન્સમિટ કરે છે, જે રિસીવરને મલ્ટિપલ સેટેલાઇટને અલગ કરવામાં મદદ કરે છે. જો વીક સિગ્નલ હોય છતાં DSS GPSને એક્યુરેટ પોઝિશન કેલ્ક્યુલેટ કરવામાં મદદ કરે છે. કન્ક્લુઝનમાં કહીએ તો DSS સિક્યોર, રિલાયબલ છે અને બેન્ડવિડ્થ વધારે હોવા છતાં સિક્યુરિટી અને ઇન્ટરફિયરન્સ રેઝિસ્ટન્સને કારણે DSS મોડર્ન વાયરલેસ સિસ્ટમમાં બહુ જ મહત્વપૂર્ણ છે. ધન્યવાદ.